નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત ભરૂચની કરીએ કે જ્યાં મનરેગા કૌભાંડના તાર ગીર સોમનાથ સુધી પહોંચ્યા। કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ બાદ તેમના પુત્ર દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત હાંસોટ તાલુકા પંચાયતમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી। ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 57 ગામમાં મનરેગા યોજનામાં 7 કરોડના ભ્રષ્ટાચાર મામલે એસઆઈટીની તપાસમાં ગીર સોમનાથના વેરાવળની 2 એજન્સીના જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીના નામ ખુલ્યા હતા। એજન્સીઓએ ઓછું મટીરીયલ સપ્લાય કરીને વધારે મટીરીયલ બતાવી કૌભાંડ કર્યું હતું। ત્યારબાદ એસઆઈટીની તપાસમાં હીરા જોટવાનું નામ પણ ખુલ્યું અને એજન્સી માલિક સાથે તેમના કનેક્શન અંગે પણ તપાસ હાથ ધરાઈ। ધરપકડ બાદ હીરા જોટવાએ કહ્યું કે સત્ય પરેશાન થઈ શકે પણ પરાજિત નહીં। સત્ય પરેશાન થઈ શકે પરાજિત ન થઈ શકે, સત્યનો વિજય જ રહેશે। તપાસ બરાબર ચાલે છે અને વિશ્વાસ છે પોલીસ ઉપર, તંત્ર ઉપર। સામે આવ્યું કે ભરૂચમાં મનરેગા એજન્સીની કામ કરતી આ 2 એજન્સીના માલિકના નામ કાગળ પર અલગ હતા, પરંતુ કૌભાંડના બધા રૂપિયા હીરા જોટવાના સંબંધીના ખાતામાં ટ્રાન્સફર થયા છે। હીરા જોટવાએ અન્યના નામે એજન્સી ખોલીને કૌભાંડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। સાથે આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓની સંડોવણી પણ સામે આવી। આ જે 2 એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપરાઇટર બીજા છે, પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેઇન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે। જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ 2 એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે, ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આ કામ પૂરા થઈ ગયા છે, વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા। અમારા સંવાદદાતા અંકિત મોદી આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અંકિત, ભરૂચનું આ મનરેગા કૌભાંડ કે જે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે, તપાસ કરવામાં આવી તો હવે ગીર સોમનાથ સુધી તેના તાર જોડાયા। ગઈકાલે હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી, આજે એમના પુત્રની ધરપકડ થઈ। હવે આ મામલે શું નવી અપડેટ્સ અત્યારે મળી રહી છે? જી, આ મામલે ભરૂચ પોલીસે હાલમાં જે તમામ જે ટ્રાન્ઝેક્શન થયા છે, પૈસાની લેવડ દેવડ, જે પેમેન્ટ મળ્યા, એ તમામના ટ્રાન્ઝેક્શનોનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું છે અને તેમજ આ આખો મામલોનો ભાંડો ફૂટ્યો હોવાનું સ્પષ્ટ થયું છે। કારણ કે જે પ્રકારે આ કૌભાંડ આચરાયું તેમાં સરકારી યોજનાનો જે કહી શકાય કે તેમાં છટકબારીનો લાભ ઉઠાવી અને પૈસા સરકારના ચોપડે તમામ કામ નિયમો પ્રમાણે થયું છે તેવું પ્રસ્થાપિત કર્યું। ત્યારબાદ પેમેન્ટ મેળવ્યું અને પેમેન્ટ પણ બિનદાસપણે આ જે હીરા જોટવાની 2 ખોટા નામો હતી તો તેમના સાગરીતોના નામ ઉપર બનાવેલી એજન્સીઓમાં પેમેન્ટ લઈ અને તેને ઓફિશિયલ હીરા જોટવા અને તેના પુત્રોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે। ટૂંકમાં કહી શકાય કે આ લોકોને કોઈની બીક હતી નહીં, તેમને ક્યારેય કોઈ પકડાઈ જવાનો કે ભાંડો ફૂટવાનો કોઈ ડર ન હતો, જેના કારણે જે પૈસા ખોટી રીતે મેળવાયા અને તે પૈસા બાદમાં પોતાના ખાતામાં પણ સત્તાવાર રીતે મેળવાયા છે। આ તમામ ટ્રાન્ઝેક્શનો જ્યારે છતાં પોલીસે ગઈકાલે હીરા જોટવાની ધરપકડ કરી અને ત્યારબાદ આજે તેમના પુત્ર દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરી લીધી છે અને તેમને લઈ અને ટીમ ભરૂચ તરફ રવાના થઈ છે। જી બિલકુલ, આભાર અંકિત સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારે અમારા સંવાદદાતા પણ માહિતી આપી રહ્યા છે કે જે ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે એ પરથી પોલીસે તપાસ કરી અને ધરપકડ કરવામાં આવી છે।